નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચકેત સ્ટડી. આપણે મિત્રો આજના વિડીયોની અંદર તમારું ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર જે બીજું એસિડ બેઝ અને ક્ષાર આપેલું છે, તો આ ચેપ્ટરની અંદર એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે મિત્રો તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. આમાંથી મિત્રો ઘણીવાર ટૂંકા પ્રશ્ન પણ પૂછાય છે અને ઘણીવાર તમને 4 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાય છે. તો આપણે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો ટોપિકનું નામ છે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. સૌથી પહેલા મિત્રો પીએચ કોને કહેવામાં આવે આપણે એની વાત કરીએ અને ત્યાર પછી આ પીએચ છે શું અને એનું મહત્વ શું છે દૈનિક જીવનની અંદર એની મિત્રો આપણે વાત કરવાની છે. તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો. તમને વિડીયો જોયા પછી આખો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જવાનો છે. તમને કોઈ પણ માણસ પ્રશ્ન પૂછે ને તમે એનો જવાબ મિત્રો ઇઝીલી આપી શકશો, કારણ કે આપણે માત્ર 5 કે 4 મુદ્દા મોડે કરવાના છે અને 4-5 મુદ્દા પરથી જ તમારે મિત્રો આગળ જવાબ લખવાનો છે. એ હું તમને મોડે કરાવી દઈશ, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. તમારે મિત્રો થોડુંક ધ્યાન આપવાનું છે, તમારે થોડુંક ફોકસ કરવાનું છે, બીજું કંઈ નહીં. ચાલો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ પીએચ કોને કહેવામાં આવે. પીએચ કોને કહેવામાં આવે તો મિત્રો પીએચ રસાયણ વિજ્ઞાનમાં પીએચ નું ખૂબ મહત્વ છે મિત્રો. પીએચ ને મિત્રો ઇંગ્લિશમાં કહીએ તો પોટેન્સ એવું કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? પોટેન્સ. હવે પોટેન્સ એટલે શું? તો મિત્રો પોટેન્સ એટલે દ્રાવણ છે એસિડિક છે કે દ્રાવણ છે બેઝિક છે એની શક્તિ બતાવતું જે માપક્રમ છે એને મિત્રો પીએચ માપક્રમ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે મિત્રો વાત કરવાની છે પીએચ માં. તો જેમ 0 થી લઈને આપણે 7 તરફ જઈએ એટલે કે આપણે વાત કરીએ કે 7 છે 7, તો 7 છે મિત્રો એ સૌથી સેન્ટરમાં વચ્ચે હોય એટલે જેની પીએચ 7 હોય, જે દ્રાવણની પીએચ 7 હોય એ એકદમ તટસ્થ દ્રાવણ છે. એ ભાઈ નથી એસિડ કે ભાઈ નથી બેઝ, એકદમ તટસ્થ છે. પણ આપણે 7 થી આગળ તરફ આવીએ એટલે કે 0 તરફ આપણે આવીએ એટલે 0 1 2 3 4 5 6 આ બધાય દ્રાવણો કેવા છે? એસિડિક છે. એવી રીતે 7 થી આપણે ઉપર જઈએ અને 14 સુધી આપણે જતા હોઈએ તો મિત્રો આ બધાય દ્રાવણો 7 થી 14 ના કેવા છે? બેઝિક છે. બધાને આટલું ખબર પડી ગઈ કે એસિડિક દ્રાવણ કોને કહેવામાં આવે અને બેઝિક દ્રાવણ કોને કહેવામાં આવે. તો મિત્રો હવે જ્યારે આવી રીતે કોઈ એસિડ છે અને એસિડ માંથી મારે ધીરે ધીરે વચ્ચે 7 પર લાવવું છે, અથવા તો બેઝ છે અને બેઝ પરથી મારે વચ્ચે લાવવું છે, મતલબ કે આપણે એસિડ માંથી તટસ્થ કર્યું અથવા તો બેઝ માંથી તટસ્થ કર્યું, તો એને કહેવામાં આવે મિત્રો તટસ્થીકરણની પ્રક્રિયા. બરાબર છે? એને શું કહેવામાં આવે? તટસ્થીકરણની પ્રક્રિયા. તટસ્થીકરણની પ્રક્રિયા ટાઇટ્રેશન રિએક્શન મિત્રો કહેવામાં આવે છે. હવે મિત્રો આ ટાઇટ્રેશન રિએક્શન તમને ઘણી બધી જગ્યાએ કામ લાગે છે. દૈનિક જીવનમાં આપણે જોઈશું, આગળ આપણે વાત કરીએ છીએ કે દૈનિક જીવનમાં મિત્રો આ પ્રક્રિયા ઘણી જ કામની છે. વધારે પડતો એસિડ પણ કામનો નથી અને વધારે પડતો બેઝ પણ કોઈ કામનો છે નહીં મિત્રો. એટલા માટે આપણે તટસ્થીકરણ કરવું ખૂબ જરૂરી બનતું હોય છે. બરાબર? હવે તટસ્થીકરણ એટલે શું? તો પહેલા વાત કરી પ્રમાણે કે એસિડિક દ્રાવણને તટસ્થ બનાવવાનું અથવા તો બેઝિક દ્રાવણને તટસ્થ બનાવવાનું. બરાબર છે? તો એના માટે શું કરવું પડે મિત્રો? તો કે જો એસિડ વધી ગયો હોય તો એનામાં મિત્રો બેઝ નાખી દો. એસિડ વધી ગયો હોય એનામાં બેઝ નાખી દો તો તટસ્થ થઈ જશે. એવી રીતે મિત્રો બેઝ વધી ગયો હોય એમાં એસિડ નાખો તો પણ દ્રાવણ તટસ્થ બની જશે. આ જ વસ્તુ મિત્રો આપણે દૈનિક જીવનમાં જે પીએચ નું મહત્વ છે ને એમાં શીખવાના છે. બરાબર છે? હવે ચલો સમજીએ આપણે કે કઈ કઈ જગ્યાએ મિત્રો પીએચ નું મહત્વ રહેલું છે. તો સૌથી પહેલી વસ્તુ મિત્રો કે સજીવોમાં મનુષ્ય પણ આવે અને પ્રાણીઓ પણ આવે અને વનસ્પતિઓ પણ આવે. તો આ બધાયની અંદર આ બધાય જે જીવન જીવવા માટે જે કંઈ પણ ક્રિયાઓ કરે છે આ ક્રિયાઓ માટે મિત્રો અમુક ચોક્કસ લિમિટનું જ પીએચ હોવું જરૂરી છે. બરાબર છે? શરીરમાં વધારે પડતું એસિડ નાખી દો ને મિત્રો તો પણ આપણને બળતરા થાય અને શરીરમાં વધારે પડતું બેઝિક નાખી દો ને તો પણ આપણા બોડીમાં તકલીફ થાય. એટલે આપણું બોડી જે છે મિત્રો અમુક ચોક્કસ પીએચ ની વચ્ચે રહીને જ કામ કરે છે. બરાબર છે? તો એ કઈ પીએચ છે ખબર છે? તો આપણું મિત્રો જે બોડી છે, આપણા બોડીમાં જે કંઈ પણ દેહ ધાર્મિક ક્રિયાઓ થાય છે આ બધી દેહ ધાર્મિક ક્રિયાઓ મિત્રો 7 થી લઈને 7.8 પીએચ ની વચ્ચે થાય છે. યાદ રાખજો, સાની વચ્ચે થાય છે મિત્રો. તો કે 7 થી લઈને 7.8 પીએચ ની વચ્ચે આ બધી કામગીરી થતી હોય છે. બરાબર છે? આપણે વાત કરીએ પાણી, તો પાણીની પીએચ કેટલી હોય છે? તો મિત્રો તમને પહેલા કીધું કે પાણી કેવું છે? એસિડિક નથી અને બેઝિક પણ નથી, મતલબ કે પાણી તટસ્થ છે. અને જો દ્રાવણ તટસ્થ હોય ને તો એની પીએચ કેટલી હોય છે? 7 હોય છે. કેટલી હોય છે? 7 હોય છે. પણ આપણે બધાએ સાંભળ્યું છે કે ભાઈ અત્યારે જમાનો બહુ પેલું થઈ ગયો છે. બરાબર? પ્રદૂષણના કારણે આ બધું આપણું વાતાવરણ છે મિત્રો બગડી રહ્યું છે.
વાતાવરણ બગડી રહ્યું છે, એના કારણે વરસાદ પણ અત્યારે જેવો જોઈએ તેવો પડતો નથી. મતલબ શું કે વરસાદમાં પણ મિત્રો અત્યારે એસિડ વર્ષા થઈ રહી છે, હે ને? બધાએ સાંભળ્યું હશે કે એસિડ વર્ષા થઈ રહી છે, બહાર નાવાનું નથી આપણે. તો મિત્રો એસિડ વર્ષા એટલે શું, તમને સૌથી પહેલા એની પણ ચર્ચા કરું. તો આપણે મિત્રો જે વાહનો ચલાવીએ છીએ એ બધા વાહનોમાં પેટ્રોલ ડીઝલ એ બધું હોય છે. તો એના કારણે મિત્રો વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો, હે ને? જે કંઈ પણ બધા વાહનોના ધુમાડા છે એ ધુમાડામાં કયો વાયુ હોય છે મિત્રો? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય છે. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એ પાણી જોડે મિક્સ થાય, એટલે કે ઉપર આકાશમાં પાણી અને બંને મિક્સ થાય તો મિત્રો H2SO3 સલ્ફ્યુરસ એસિડ બનાવે છે, અને આ જ એસિડ જમીન પર પડે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. એવી રીતે મિત્રો વાતાવરણમાં જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ હોય અને એમાં પણ મિત્રો પાણી એડ થઈ જાય, એટલે કે પાણી ઉપર એડ થાય અને બંને ભેગું થઈને HNO3 બને છે, એટલે કે આ પણ એસિડ છે અને આ પણ જમીન પર પડે છે, જેને આપણે મિત્રો એસિડ વર્ષા કહીએ છીએ. હવે તમને ક્યારેય પ્રશ્ન પૂછાય કે ભાઈ એસિડ વર્ષા માટે કયા કયા વાયુઓ જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને જમીન પર એસિડ સ્વરૂપે કયું પાણી પડે છે? તો સલ્ફ્યુરસ એસિડ અને નાઇટ્રિક એસિડ. યાદ રાખી દેજો. તો મિત્રો હવે જે પાણી પડે છે એ પાણી એસિડ વાળું છે, અને પાણી જો એસિડ વાળું હોય તો સિમ્પલ છે કે pH ની 0 થી લઈને 7 ની ક્યાંક વચ્ચે હશે. કઈ હશે? તો યાદ રાખજો મિત્રો કે વરસાદી પાણીની pH કેટલી છે? 5.6 ની આસપાસ હોય છે, બરાબર છે? અને આ 5.6 કરતા મિત્રો ઘટી જાય, 5.6 કરતા જો pH ઘટી જાય તો મિત્રો એવા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે. મગજમાં ફીટ કરી નાખજો, 5.6 કરતા ઘટે તો એસિડ વર્ષા કહેવામાં આવે છે. અને આ બધું પાણી મિત્રો જળાશયોમાં જાય, આપણા શરીર પર પડે તો આપણને હાનિકારક સાબિત થતું હોય છે, બરાબર છે મિત્રો? એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ પ્રદૂષણ ઓછું ફેલાવો, હે, જેટલું બને એટલું કાર્બનિક વસ્તુઓનો ઉપયોગ કરો, અને CNG છે, LPG છે, આ બધી વસ્તુને વધારે વાપરો, જેથી કરીને મિત્રો વાતાવરણની અંદર આ બધા જે દૂષકો છે એ જાય નહીં અને આપણું વાતાવરણ મિત્રો ચોખ્ખું થઈ રહે, હે ને? ચાલો બીજી વાત કરીએ મિત્રો કે આ પાણી જે છે, આ પાણીના કારણે આરસ બહારનો રંગ પણ કયો અત્યારે પીળાશ પડતો થઈ રહ્યો છે. અત્યારે તાજમહેલ તમે જોજો મિત્રો, તાજમહેલની જે દિવાલો છે, તાજમહેલના જે પથ્થરો છે ને, એ પથ્થરો પીળાશ પડતા થઈ રહ્યા છે. એનું પણ કારણ છે એસિડ વર્ષા. ક્લિયર છે મિત્રો? બધાને ટોપિક નંબર 1 ક્લિયર થઈ ગયો હશે, સજીવના જીવનમાં pH નું મહત્વ. હવે આપણે વાત કરીશું ટોપિક નંબર 2 કે ભાઈ જમીનમાં pH નું મહત્વ કેવી રીતે હોઈ શકે, જમીનમાં કેવી રીતે pH કામ કરી શકે. તો મિત્રો જમીન જે છે ને, જમીન એ પણ એક ચોક્કસ લિમિટના pH માં સારું એવું કામ કરતી હોય છે, બરાબર? અને કઈ તો કે 6.5 થી લઈને 7.3 pH વચ્ચેની જમીન હોય ને તો એ બેસ્ટ, એ જમીન ફળદ્રુપ, એ જમીન બેસ્ટ ખેતી કરવા માટે. કઈ pH? તો કે 6.5 થી લઈને 7.3, એટલે બહુ એસિડિક પણ નહીં અને બહુ બેઝિક પણ નહીં, વચ્ચેવાળી જગ્યા, બરાબર છે? પણ એવું થાય કે કદાચ જમીનની pH 6.5 કરતા ઓછી થઈ જાય કોઈ કારણસર, તો જમીન કેવી બની ગઈ મિત્રો? એસિડિક બની ગઈ. અથવા 7.3 કરતા વધી જાય તો જમીન કેવી બની ગઈ? બેઝિક બની ગઈ. વધારે પડતી બેઝિક જમીન પણ કામની નથી અને વધારે પડતી એસિડિક જમીન પણ કઈ કામની છે નહીં. તો હવે સાહેબ શું કરવાનું આપણે? તો સિમ્પલ વસ્તુ છે કે જો મિત્રો જમીનમાં એસિડનું પ્રમાણ વધી ગયું છે તો એમાં બેઝ નાખવું પડે. જો જમીનમાં બેઝનું પ્રમાણ વધી ગયું છે તો એમાં એસિડ નાખવું પડે, તો જ વચ્ચે તટસ્થીકરણ થઈ શકે, બરાબર? તો યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ જમીન એસિડિક બની ગઈ હોય તો એમાં બેઝિક પદાર્થ લાઇમ નાખવો પડે, બરાબર છે? આ કયો પદાર્થ છે મિત્રો? બેઝિક પદાર્થ છે. બેઝિક એટલે કે બેઝ વાળો પદાર્થ છે, લાઇમ નાખવો પડે. લાઇમ એટલે શું? તો લાઇમ એટલે મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ. યાદ રાખજો, બરાબર છે? અને જો જમીન બેઝિક બની ગઈ છે તો મિત્રો એમાં જીપ્સમ નાખવું પડે. શું નાખવું પડે? જીપ્સમ એટલે કે CaSO4 ગુણ્યા 2H2, આ એનું અણુસૂત્ર છે. યાદ રાખજો, CaSO4 ગુણ્યા 2H2, અને આ એસિડિક પદાર્થ છે જે મિત્રો બેઝિક જમીનને ધીરે ધીરે તટસ્થીકરણ તરફ લઈ જાય છે. આવી રીતે જમીનમાં પણ મિત્રો pH નું મહત્વ રહેલું છે. ક્લિયર છે? ચાલો હવે વાત કરીએ આપણે ત્રીજો ટોપિક, એટલે કે આમાં ત્રીજો મુદ્દો, પાચન તંત્રમાં pH નું મહત્વ શું છે? હે સાહેબ, આમાંય મહત્વ હોય? હા ભાઈ, આમાંય મહત્વ હોય છે. તમે બધાએ મિત્રો ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ ભણ્યું હશે, બરાબર? આ જૈવિક ક્રિયાઓમાં તમે શીખ્યા છો પાચન તંત્ર, અને પાચન તંત્રનું એક અવયવ છે જઠર. બધા એને યાદ છે ને? જઠરમાં મિત્રો કયો એસિડ આવેલો હોય છે? બોલો તો. હા, બરાબર છે. જઠરમાં મિત્રો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ આવેલો હોય છે.
શું કામ કરે છે? તો કે સિમ્પલ છે ભાઈ, જઠર છે ખોરાકને વલોવવાનું કામ કરે છે. ખોરાકને વલોવવાનું કામ કરે અને એ જગ્યાએ જો HCl હોય મતલબ કે ખોરાકનું પાચન કરવા માટે હેલ્પ કરે છે આ એસિડ. બરાબર છે. આ ઉપરાંત ખોરાકમાં જે કંઈ પણ બેક્ટેરિયા છે, જે કંઈ પણ વસ્તુ ખરાબ છે એને મિત્રો મારવાનું કામ કરે છે HCl. એટલે મતલબ આપણા બોડીમાં જઠરમાં HCl હોવો જરૂરી છે. પણ ઘણી વાર એવું થાય કે આ એસિડનું પ્રમાણ મિત્રો વધી જાય છે. આ HCl જે રહેલો છે એનું પ્રમાણ મિત્રો વધી જાય છે જઠરની અંદર, તો મિત્રો આપણને બળતરા અથવા તો એસિડિટી થવા માંડે. જો નામ જ છે એસિડિટી, હે ને? ખાટા પદાર્થમાં શું હોય? એસિડ કેવો હોય? ખાટો. બરાબર છે. તો મિત્રો શું હોય એમાં? ખાટા પદાર્થોમાં એસિડ હોય અને એસિડ વધે છે મતલબ કે એસિડિટી થઈ ગઈ છે. આપણને બધા ખબર ને, એસિડિટી થઈ જાય છે એટલે બળતરા થવા માંડે છે. અને એને મિત્રો ઓછું કરવા માટે શું કરવું પડે? તો કે જઠરમાં મિત્રો એસિડ વધી ગયું છે, હવે એને ઓછું કરવા માટે આપણે ઉપરથી બેઝ નાખવું પડશે. શું નાખવું પડશે? બેઝ નાખવું પડશે. અને એવા બેઝ વાળા પદાર્થોને મિત્રો પ્રતિ એસિડ કહેવામાં આવે અથવા તો એને એન્ટાસિડ કહેવામાં આવે છે. તમે બધાએ મિત્રો આવું એસિડિટી થયું હોય ને અને તમે લોકો કોઈ મેડિકલ સ્ટોર પર જઈને કહો ને કે ભાઈ મને પ્રતિ એસિડ આપો, એમને હું જ નહીં પડે. એમને મિત્રો હું જ નહીં પડે કે ભાઈ શું કીધું, ફરીથી કહો તો. પ્રતિ એસિડ એવું કઈ ના મળે અહીંયા. પછી તમારે કહેવાનું ભાઈ એન્ટાસિડ આપો, તો ખબર પડશે કે હા એન્ટાસિડ પડ્યું છે મારા પાસે. એન્ટાસિડ પડ્યું છે મિત્રો. અને એન્ટાસિડ તરીકે મિત્રો મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જે મિત્રો એક બેઝ પદાર્થ છે, બેઝિક પદાર્થ છે, જે મિત્રો આપણા બોડીમાં એસિડને ઓછો કરે છે. અથવા શું કરી શકીએ? તો એના આપણા ઘરે મિત્રો આ દવા ના પડી હોય તો આપણે મિત્રો ખાવાનો સોડાને થોડો ખાઈ લઈએ ને તો એ વાંધો આવે નહીં. પણ મિત્રો આપણે દવા કરવી સારી પડે, આપણે ઘરગથ્થુ ઈલાજ પૂછીને કરવો સારો પડે. બરાબર છે. ખાવાનો સોડા મિત્રો બેઝ તો છે જ, આપણે એ ખાઈએ તોય કઈ વાંધો આવશે નહીં. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ છીએ. હવે ચોથો પોઈન્ટ છે આપણો કે ભાઈ દાંતનું ક્ષયન રોકવામાં. દાંતનું ક્ષયન. આપણા મિત્રો દાંત, તમને ખબર છે તમારા 32 દાંતો છે જ મિત્રો. આ દાંતની ઉપર જોજો, તમને સમજાવું છું. આ દાંતની ઉપર મિત્રો એક પડ આવેલું હોય છે જેને ઇનેમલનું પડ કહેવામાં આવે છે. યાદ રાખજો, તેને શું કહેવામાં આવે છે? ઇનેમલનું પડ એને કહેવામાં આવે. એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ફોસ્ફેટ. બરાબર છે. કેલ્શિયમ ફોસ્ફેટ એનું મિત્રો રાસાયણિક નામ છે. હવે આ જે કેલ્શિયમ ફોસ્ફેટ છે મિત્રો એ અમુક સમય સુધી આપણા દાંત પર રહે. અમુક કારણોસર એ ઇનેમલનું પડ છે મિત્રો એ આપણા દાંત પરથી નીકળી જાય છે. બરાબર. એ પડ દેખાતું નથી આપણને, પણ ઓટોમેટિકલી એ પડ મિત્રો નીકળી જાય છે. અને એ પડ નીકળવાના કારણે પછી આપણા દાંત મિત્રો ખટાઈ જાય છે. આપણે કંઈ પણ ખાતા હોય ને તો આપણને દુખવા માંડે, આપણને એકદમ મિત્રો ઝંઝનાટી ફીલ થવા માંડે. તો એનું કારણ છે કે ઇનેમલનું પડ એ ગાયબ થઈ ગયું છે, નીકળી ગયું છે. હવે સાહેબ આ ઇનેમલનું પડ કેમ નીકળી ગયું છે? તો મિત્રો આપણા મોંની અંદર જો pH નું પ્રમાણ 5.5 કરતા ઘટી જાય, મતલબ કે આપણા મોઢામાં મિત્રો એસિડનું પ્રમાણ થોડુંક વધી જાય 5.5 કરતા, એનો મતલબ કે હવે ધીરે ધીરે ઇનેમલનું પડ છે નીકળવા માંડશે અને પછી આપણા દાંત મિત્રો ખાટા થઈ જશે. એટલે આપણા દાંતમાં મિત્રો આપણને પછી કંઈ પણ ખાવાથી ઝંઝનાટી ફીલ થશે. બરાબર છે. તો આવું કેમ થાય છે? 5.5 કરતા મિત્રો ઘટી કેમ જાય છે? તો સિમ્પલ છે કે આપણે ઘણીવાર ખાટો પદાર્થ ખાઈ લઈએ, આંબલી ખાઈ લઈએ. બરાબર ને, પછી એ જે આંબલીમાં જે એસિડ રહેલો છે એ દાંતમાં ચોંટી રહે અને ધીરે ધીરે પછી એ પડને મિત્રો ઓછું કરી નાખે છે. આ જ કારણ છે. તો શું કરવું પડે? તો કે સિમ્પલ છે ભાઈ, આમાં પણ એસિડ વધી ગયો છે તો બેઝ નાખવું પડે. અને બેઝ નાખવા માટે આપણે શું કરવું પડે મિત્રો? તો ટૂથપેસ્ટ જે હોય છે, ટૂથપેસ્ટ આપણે જે બ્રશ કરીએ છીએ અને બ્રશમાં વપરાતી ટૂથપેસ્ટ, એમાં મિત્રો બેઝિક પદાર્થો આવેલા હોય છે જે ધીરે ધીરે ફરીથી ઇનેમલને આવવા દેશે અને આપણા દાંત કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે મિત્રો. ઘણીવાર આપણે ખાટા પદાર્થો ના ખાતા હોય અને ઓટોમેટિક પણ આપણને થતું હોય, તો એનું કારણ છે ખોરાકના કણો અને આપણા બોડીમાં શર્કરા જે અંદર રહેલું છે લાળ રસની અંદર, આ બંને ભેગું થાય ને તો પણ એમાંથી એસિડ ઉત્પન્ન થતો હોય છે. યાદ રાખજો, ખોરાકના કણો અને અંદર રહેલો શર્કરા આ બંને ભેગો થાય ને તો પણ એસિડ બનાવે છે. એટલે આપણે મિત્રો કહેવાય છે ખાધા પછી બ્રશ કરવું જોઈએ, ભલે સવારે હોય કે રાત્રે હોય. આગળ 5મો મુદ્દો છે આપણો મિત્રો, અને એ છે મધમાખીના ડંખના ઉપચારમાં. મધમાખી ડંખ મારે આપણને, બરાબર છે, મધમાખી હોય કે કીડી હોય કે પછી એક વનસ્પતિ છે કવચ નામની વનસ્પતિ છે. તો મિત્રો આ જે બધી વનસ્પતિઓ છે, કાં તો આ મધમાખી ડંખ મારે છે, મકોડા ડંખ મારે છે,
એને કીડી ડંખ મારે છે, આ બધા મિત્રો ડંખ મારે ને તો એ પોતાના બોડીમાંથી એક સ્પેશિયલ પદાર્થ આપણા બોડીમાં નાખે છે, જેથી આપણે ત્યાંથી દૂર થઈ જઈએ અને આપણે એમને હેરાન કરી શકીએ નહીં. આવી ટેકનિક, આવી ખતરનાક રીત મિત્રો ભગવાને એમને આપેલી છે. તો એમના ડંખની અંદર મિત્રો એક એસિડ આવેલો હોય છે, જે એસિડનું નામ છે મિત્રો ફોર્મિક એસિડ. શું કહેવાય છે એને? ફોર્મિક એસિડ. એમના બોડીમાં ફોર્મિક એસિડ આવેલો હોય છે, જે પોતાના ડંખ દ્વારા આપણા બોડીમાં દાખલ કરે છે અને પછી આપણને મિત્રો બળતરા થવા માંડે છે. બરાબર છે? આ બળતરા થવા માંડે છે મિત્રો. તો એ બળતરા થાય છે આપણને એસિડના કારણે. સિમ્પલ વસ્તુ છે. હવે મારે બળતરા તો ઓછી કરવી જ પડે ને, તો એ બળતરાને ઓછી કરવા માટે મિત્રો શું કરવું પડે? તો કે એસિડ તો છે જ અંદર, મારે ઉપરથી બેઝ નાખી દો તો ધીરે ધીરે તટસ્થીકરણની પ્રક્રિયા થવા માંડે અને તટસ્થીકરણની પ્રક્રિયાના કારણે પછી ધીરે ધીરે મને મિત્રો બળતરા થવાનું ઓછું થઈ જાય. તો શું કરી શકીએ મિત્રો? ઘરમાં હોય તો મિત્રો આપણે બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા હોય ને, એને મિત્રો આપણે ઘસી દઈએ એના પર, જે જગ્યાએ આપણને ડંખ માર્યો હોય તો આપણને મિત્રો રાહત થાય છે. આનું પણ શું કારણ છે? આનું પણ કારણ છે મિત્રો તટસ્થીકરણની પ્રક્રિયા. બરાબર? તો મિત્રો આ બધી ક્રિયાઓ છે જેમાં તમને શું જોવા મળે છે? તો કે તટસ્થીકરણની ક્રિયા જોવા મળે છે. એસિડમાંથી તટસ્થ અથવા બેઝમાંથી તટસ્થ થાય છે, એને કહેવામાં આવે તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડ વધી ગયો હોય તો બેઝ નાખવાનું અને બેઝ વધી ગયો હોય તો એસિડ નાખવાનું. આ એક સિમ્પલ લોજિક છે. આટલું કરો ને મિત્રો એટલે આપણને મિત્રો કમ્પ્લીટ કામકાજ થઈ શકે અને આપણને દૈનિક જીવનમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય નહીં. આપણને જો વિજ્ઞાન ખબર હોય ને તો આપણે મિત્રો ઇઝીલી આ બધા કામ કરી શકીએ છીએ. બરાબર છે મિત્રો? તો અહીં આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. આ ટોપિક અહીંયા આપણો પૂરો થાય છે. તમારે 5 મુદ્દા યાદ રાખવાના છે. કયા 5 મુદ્દા? તો સૌથી પહેલું કે સજીવમાં દૈનિક ક્રિયા માટે પીએચ નો ઉપયોગ. બીજું, જમીનમાં પીએચ નો ઉપયોગ. બરાબર છે? ત્રીજું, દાંતનું ક્ષયન રોકવા માટેનો પીએચ નો ઉપયોગ. બરાબર છે ને? ત્યાર પછી મધમાખીના ડંખ માટે પીએચ નો ઉપયોગ. ક્લિયર છે? અને હજી એક વસ્તુ રહી ગયું, એ કયું? તો કે ભાઈ જે કઈ વરસાદનું થાય છે, આ તમારા બધા મુદ્દા લખવાના છે. તો તમે ઇઝીલી મિત્રો આમાં પૂરેમાંથી પૂરા માર્ક્સ મેળવી શકો છો. એક્ઝામમાં મિત્રો 4 માર્ક્સનો પ્રશ્ન ખાસ પૂછાય છે. 4 માર્ક્સનો એટલે 4 માર્ક્સ માટે તમારે તૈયારી કરવાની છે. અને ઘણીવાર મિત્રો આમાં ટૂંકા પ્રશ્ન એટલે 1 માર્ક્સના પ્રશ્ન પણ તમને પૂછાતા હોય છે. તો એના માટે પણ તમારે ખાસ તૈયારી કરવાની છે. આ મુદ્દો તમારો ક્લિયર હોવો જોઈએ. એસિડ, બેઝ અને ક્ષાર ચેપ્ટરમાંથી મિત્રો આ પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો. અને ખાસ જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે આવા નવા અલગ અલગ ટોપિકના વિડીયો આપણે બનાવીશું, જેથી તમને મિત્રો બોર્ડમાં ખૂબ જ ઈઝી પડે અને તમે મિત્રો પ્રશ્નના જવાબને સમજીને લખી શકો અને તમે પૂરેપૂરા માર્ક્સ પણ મેળવી શકો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો તૈયારી કરતા રહેજો, મસ્ત રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.